પ્રવચન 17 શ્રીજી મહારાજનું ઐશ્વર્ય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજનો જો આપણે વિચાર કરીએ તો મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, પણ કુબેરસિંહજી એક છડીદાર હતા. એ અમદાવાદમાં પોતે હતા અને એમણે સ્વામિનારાયણ ભગવાનને આ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, ભગવાનના પુરુષોત્તમ નારાયણના અસાધારણ લક્ષણ એ શું છે? કેવી રીતે ખબર પડે આ ભગવાન કહેવાય? કેવી રીતે ખબર પડે આ પુરુષોત્તમ નારાયણ કહેવાય? તો આ પ્રસંગ અને આ પ્રશ્ન એ સાંભળીને ભગવાન સ્વામિનારાયણ પોતે રાજી થયા, પ્રસન્ન થયા અને શ્રીજી મહારાજે પુરુષોત્તમ નારાયણના અસાધારણ લક્ષણ, કે જે લક્ષણ આપણને બીજે ક્યાંય દેખાય નહીં, બીજે ક્યાંય આપણને જોવા મળે નહીં, એક માત્ર પુરુષોત્તમ નારાયણની અંદર જોવા મળે. આપણા માટે કેટલી બધી આ વાત સરળ કરી દીધી, આપણા માટે કેટલું બધું અનુકૂળ કરી દીધું. તો સ્વામિનારાયણ ભગવાન એ વચનામૃતની અંદર પોતે વાત કરે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે દ્રષ્ટિ માત્રે કરીને પ્રાણ ઇન્દ્રિયોનો સંકેલો કરી નાખે અને દ્રષ્ટિ માત્રે કરીને સમાધિ કરાવી, એ પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈની પાસે આ ઐશ્વર્ય નથી. બીજી મહારાજે વાત કરી અક્ષર મુક્તોને પોતાને વશ વર્તાવા. મહાન મોટા મોટા સંતો પરમહંસો પોતે અવતાર જેવા હોય, એમને પણ જેમ માકડાને મદારી નચાવે એવી રીતે ભગવાન સ્વામિનારાયણે એમને નચાવ્યા. પરમહંસોને કીધું, તમે જેમ બહેનો હોય એ ઘૂમટા તાણે લાજ કાઢે, તો પરમહંસોને વાત કરી કે તમે ઘૂમટા તાણો. અને રસ્તાની અંદર પરમહંસોને નીકળવાનું હોય ને પરમહંસો પોતાની પાસે જે કપડું હોય માથે ઢાંકી દીધું હોય અને ઢાંકીને નીકળે, સ્વાભાવિકપણે કોઈ માણસ ચીડવે, મશ્કરી પણ કરે, બૈરાઓ છે આ લોકો, આ શા માટે ઘૂમટા તાણ્યા હશે? પણ શ્રીજી મહારાજ આ લોકોને જેમ નચાવ્યા એવી રીતે પરમહંસો નાચ્યા. આ જે સામર્થ્ય છે ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈ પાસે હોય નહીં. એ શા માટે કોઈને ગાંઠે? આજે માણસ પાસે થોડીક શક્તિ હોય, થોડીક તાકાત હોય ને, તો પણ માણસ બીજાનું કયું કરવા માટે તૈયાર થતો નથી. દીકરો બાપનું પણ કયું કરતો નથી. નાનો હોય ત્યારે કરે, પણ જે મોટો થાય અને એનામાં શક્તિ આવે, એનામાં પણ પાવર આવે અને એને લાગે કે મારા પિતાજીની આ સલાહ એ બરોબર નથી, તો ઘણી બધી વખત વિવેક મર્યાદા ચૂકીને પોતાના પિતાની સામે પણ થઈ જાય અને કે તમને જેમ લાગે એમ કરો, હું તો મારી રીત પ્રમાણે કરવાનો છું. પણ મહારાજના પરમહંસોની વાત કરી, 500ની 3000 સંતો હતા અને ઘણાના આપણને ખ્યાલ જ નથી, ઇતિહાસનો જ ખ્યાલ નથી. તો એ જે સામર્થ્ય, એ સામર્થ્ય પણ એ પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ. ત્રીજી વાત કરી કે નિયમ ધર્મમાં બધા હરિભક્તો દેશ પરદેશની અંદર એ નિયમ ધર્મનું પાલન કરીને પોતાને વશ વર્તે, બંધનમાં રહીને પોતાને વશ વર્તે. અને 300 માઇલ દૂર હોય અને ત્યાં આગળ કોઈક ભક્ત કોઈ ગામની અંદર રહેતો હોય અને ત્યાં આગળ પણ સ્વામિનારાયણ ભગવાનના બધા જે આદેશો નિયમ છે એ નિયમનું પાલન કરે અને પાલન કરીને પોતે રહે, આ બહુ મોટી સામર્થ્ય છે. આ 3 લક્ષણ શ્રીજી મહારાજે કુબેરસિંહને બતાવ્યા અને કીધું કે પુરુષોત્તમ નારાયણના આ અસાધારણ લક્ષણ છે, આપણને કંઈ જોવા મળે નહીં. શ્રીજી મહારાજે પરચા આપવામાં કોઈ બાકી રાખ્યું નથી. આ સમાધિની જે વાત કરી તે બહુ કઠણ કામ છે. તમને જો યાદ હોય તો ઘણા વર્ષો પહેલાં અહીં આપણે પારાયણ થઈ હતી અને એ પારાયણની અંદર એક વ્યક્તિની વાત તમે સાંભળી હશે. બ્રહ્મ સગુણાનંદ કરીને એક વ્યક્તિ મદ્રાસની અંદર, ત્યાં આગળ પોલ બ્રન્ટન એક બ્રિટિશ જર્નલિસ્ટ હતા, પત્રકાર હતા ઇંગ્લેન્ડના. અહીંયા આગળ કોઈ યોગીની શોધમાં આવેલા હતા અને તે વખતે આ વ્યક્તિ એમને ચેન્નાઈની અંદર દક્ષિણમાં, અત્યારે તો અડિયાર નદી છે એ શહેરમાંથી પસાર થાય છે, એ વચ્ચે નદી આવી ગયેલી છે, પણ એ જમાનાની અંદર એ નદી ગામની બહાર હતી. એમને મળે છે
અને એમને મળીને એમને બહુ નવાઈ લાગે છે, કારણ કે એ વ્યક્તિ પોતાની જે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા ઉપર કેટલુંક નિયંત્રણ એ પોલ બ્રન્ટનને બતાવ્યું. પોતાના હૃદયના જે ધબકારા હતા એના પર પણ નિયંત્રણ એમને બતાવ્યું. હજી સુધી એમને કોઈ વ્યક્તિ ઇંગ્લેન્ડમાં મળેલી નહીં, હજી સુધી એવી કોઈ વ્યક્તિ એને આ દેશમાં પણ મળેલી નહીં. અને કેટલાક ખોટા માણસો ને કેટલાક ખોટા સાધુઓ એ પણ એમને મળેલા હતા. આજે હૃદયના ધબકારા પોતે આમ બેઠા હોય શાંતિથી વધારી શકે, શાંત કરી શકે, બંધ કરી શકે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ અમુક સમય માટે માણસ મિનિટ છે, 2 મિનિટ છે, કોઈ બહુ ટેવાયો હોય તો થોડુંક વધારે પણ જાળવી રાખે. અને આ એકદમ બંધ કરી દીધી. અને બધી રીતે એ માણસે પરીક્ષણ કર્યું અને એને બહુ નવાઈ લાગી, બહુ આશ્ચર્ય લાગ્યું. કેટલાક યોગાસનો બતાવ્યા અને કેવી રીતે આ બધું કરવું જોઈએ, કેવી રીતે થઈ શકે એની કેટલીક માહિતી પણ એમને આપી. એ બધી વાત થઈ. પણ પછી એણે એક વાત કરી કે છેલ્લા 12 વર્ષથી રોજના કંઈક 6 થી 8 કલાક એ નિયમિતપણે યોગની સાધના કરે છે. એમાં માત્ર 24 આસન એના પર એ વ્યક્તિ કંટ્રોલ કરી શક્યા છે. યમ નિયમ આસનની વાત કરી. અષ્ટાંગ યોગના 8 પગથિયા છે: યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ. એમાં જે યમ નિયમ ને આસન, તમે અત્યારે બધા બેઠા છો, સુખાસનમાં બેઠા છો. પગ ઉપર ચડાવો 2 તો પદ્માસન થાય. એક પગ ઊંચો નીચો આવે ને અમુક પ્રક્રિયા છે ને સિદ્ધાસન કહેવાય. તો એના માટે એવું કહેવાય છે કે સ્થિરમ સુખમ આસનમ. 3 કલાક સુધી હલનચલન કર્યા વગર માણસ સ્થિરમ સુખમ, સુખપૂર્વક, સ્થિરતાપૂર્વક બેસી શકે ને ત્યારે એક આસન સિદ્ધ થયું કહેવાય. હવે આપણે આ આસન સુખાસન નથી સિદ્ધ થયું. અત્યારે સુખાસન આપણે દુખાસન જેવું લાગે છે. અને હમણાં ખાલી જાહેરાત કરે 2 મિનિટ માટે બધા હરિભક્તો ઊભા થઈ જાય, રાજી થઈ જાય. અને આપણી સભામાં કરાવે પણ છે, કારણ કે ઘણી ઉંમર મોટી હોય, કેડ દુખતી હોય, આ દુખતું હોય, બાથરૂમ જવાની ઈચ્છા થતી હોય, આ ઠંડક છે એટલે મન થતું હોય, અને આપણું એક બાજુ મન કથાની અંદર, બીજી બાજુ મન બાથરૂમમાં. છૂટકો નથી, પરિસ્થિતિ આ પ્રકારની છે. હવે એમાં એ માણસે સતત પ્રયત્ન કર્યા નાની ઉંમરની અંદર, ત્યારે માંડ ત્યાં સુધી એ વ્યક્તિ પહોંચેલા છે. હવે એ અષ્ટાંગ યોગ સિદ્ધ કરનારી વ્યક્તિ આપણા દેશની અંદર કેટલી. ઇતિહાસ તો એવું કહે છે કૃષ્ણ ભગવાને સિદ્ધ કર્યો, ગોપાળાનંદ સ્વામી સિદ્ધ કર્યો, અને ભગવાન સ્વામિનારાયણે ગોપાળ યોગી પાસે આ યોગ સિદ્ધ કરેલો. બીજાની આપણે વાત સાંભળતા નથી. અને એ એક વખત સિદ્ધ થાય તો માણસ પાસે કેટલા બધા ઐશ્વર્ય પ્રાપ્ત થાય. બધા ઈશ્વરે શ્રીજી મહારાજે બતાવ્યા: અણીમાં સિદ્ધિ, ગરીમાં સિદ્ધિ, લઘીમાં સિદ્ધિ, પરકાયા પ્રવેશ છે કે નહીં. શ્રીજી મહારાજ નદી ઉપર ચાલ્યા, ઓઝત નદી ઉપર ચાલી ગયા. કેવી રીતે ચાલાય લોકોએ જોયું, એ શ્રીજી મહારાજે કરી બતાવ્યું. પરકાયા પ્રવેશ. શ્રીજી મહારાજ મેઘપુરની અંદર હતા. મેઘપુરમાં એક અમરસિંહ ભાટ કરીને હરિભક્ત હતા. એનો એક દીકરો હતો કરશન ભાટ કરીને. ગામના ગોંદરે એક રામજીનું મંદિર હતું. સંધ્યા ટાણે આરતી થાય, ગામના બધા માણસો ભેગા થઈ જાય, નાના છોકરાઓ પડાપડી કરે ઝાલર વગાડવા માટે, નગારા વગાડવા માટે, પ્રસાદ ખાવા માટે. આરતી પછી પ્રસાદ મળે. શ્રીજી મહારાજના મનમાં એમ કે હું પણ ત્યાં આગળ જોઉં. મહારાજ ત્યાં આગળ જતા એટલા માટે કે મહારાજના દર્શન થાય, લોકોને સંસ્કાર પડે. એટલે એવી રીતે શ્રીજી મહારાજ એક વખત ત્યાં ગયા હતા. મહારાજ ત્યાં ગયા અને તે વખતે આરતી પતી ગઈ. એટલે એક ફકીર આવ્યો અને ફકીરની પાસે કુરાનનું પુસ્તક હતું. એટલે ફકીરે વાત કરી કે લોકો એમ કહે છે કે તમે બહુ મોટા છો, તમે ખુદા છો? શ્રીજી મહારાજ કે હા. તો કે ખુદા હોય તો મને પરચો બતાવો. પરચાની વાત કરી. શ્રીજી મહારાજે કીધું કે સારું. મહારાજે કીધું કે ફકીરને કે તમે શું ભણ્યા છો? તો કે હું કુરાન ભણ્યો છું. એ જમાનામાં મોટી સિદ્ધિ કહેવાય, કારણ કે ફોર્મલ એજ્યુકેશન તો હતું જ નહીં. અત્યારે તમે સ્કૂલમાં દાખલ થાવ, તમને અક્ષર જ્ઞાન આપે, તમે આગળ વધો, તમને સમજાય. તો ત્યાં આગળ તો તમારે કોઈ અખાડામાં જવું પડે, કોઈ પાઠશાળામાં જવું પડે, કંઈક ગુરુકુળમાં જવું પડે, કંઈક પરંપરા ચાલતી હોય. એ પરંપરાની અંદર તમને શીખવાડે તો તમને વાંચતા આવે, બાકી વાંચતા પણ તમને ફાવે નહીં. એમાં કુરાનનો અભ્યાસ કર્યો તો મોટી સિદ્ધિ કહેવાય. એટલે પછી
પેલા શ્રીજી મહારાજે કીધું કે સારું. એટલે કરસન ભાટ એ અમરસિંહ ભાટનો દીકરો હતો. મહારાજ એની સામુ દ્રષ્ટિ કરી. એટલે શ્રીજી મહારાજે જેવી એની સામુ દ્રષ્ટિ કરીને તો મહારાજનો પ્રવેશ થયો. આ તો પરકાયા પ્રવેશ. એટલે આ તો કોક બીજું જ આવી ગયું. અને આ તો પુરુષોત્તમ નારાયણ પોતે સ્વયં. એટલે ફકીરને પૂછ્યું કે તમારું નામ શું? ફકીર કે અબડાશા. ફકીર શું કે અબડાશા. તે કરસન ભાટ નાની ઉંમર કે મારું નામ ખલબલ શાહ. મારું નામ ખલબલ શાહ. તું તો કરસન ભાટ, ખલબલ શાહ. એટલે પછી જ્યાં દ્રષ્ટિ કરી કુરાનની કલમાઓ બોલવા લાગ્યો. એટલે ગામના માણસો વિચાર કે અમરસિંહ ભાટનો આ કરસન, તો કરસનીઓ એ શીખ્યો ક્યારે કુરાન? એને ક્યાંથી આવડ્યું કુરાન? તે બોલવા લાગ્યો. પેલા ખુશ થઈને સાંભળતા હતા. ફકીરે કીધું મહારાજ તમે ખુદા સાચા, તમે ભગવાન સાચા. આ કરસન ભાટ બોલતો નથી, તમે એમાં પ્રવેશ કરીને બોલો છો, બાકી આને કશું આવડે નહીં. તો પરકાયા પ્રવેશ શ્રીજી મહારાજે કર્યો. મેં તમને હમણાં વાત કરી, નદી ઉપર ચાલ્યા, અડીમાં લઘીમાં ગરીમાં બધી જ સીધી શ્રીજી મહારાજે બતાવી. જે આંધળા હોય એને શ્રીજી મહારાજે દેખતા કર્યા. અહીંયા આગળ જ મહેસાણા તમે જાઓ ગોઝારિયા થઈને, રસ્તામાં મેવું ગામ આવે છે, ત્યાં ભૂખણ ભાવસાર કરીને એક હરિભક્ત હતા. હવે એમની પત્નીને પ્રસૂતિ થઈ. એટલે એક વસ્તુ બહાર આવી, એ માઉસનો લોચો જ હતો, કશું એમાં હતું જ નહીં કાંઈ. અને એ જ વખતે શ્રીજી મહારાજ ત્યાં આગળ પધાર્યા. અને મહારાજે પધાર્યા ને પહેલાં તો બહુ સ્વસ્થ હતા, એને કોઈ પ્રશ્ન હતો જ નહીં, પાકા સત્સંગી હતા. મનમાં વિશ્વાસ હતો ભગવાન જે કરે સારું કરે છે, મનમાં કોઈ બીજો વિચાર હતો જ નહીં. પણ પછી મહારાજે કીધું તમારા દીકરાને લાવો. એ વિચારવા પડી ગયા દીકરાને લાવવા ક્યાંથી, પરિસ્થિતિ તો આ છે. મહારાજને વાતની ખબર પડી. મહારાજ કે લાવો તો ખરા, ક્યાં છે? તો શ્રીજી મહારાજે એના હાથ પગ ખેંચ્યા. હાથ પગ ખેંચ્યાની માણસને હાથ પગ આવે અને ગળું વ્યવસ્થિત થઈ જાય, એને આકાર થયો અને બધું આવ્યું. અને એવું જગરૂપ બારોટના દીકરાને પણ, એ સિંજીવાડાના હતા, અને શ્રીજી મહારાજે પોતાનો ખેસ ઓઢાડ્યો. એ પણ આવો જ પ્રસંગ હતો. અને એ ખેસ અત્યારે અક્ષરધામની અંદર જે પ્રસાદી મંડપ છે ને, તમે જેવો પ્રવેશ કરો જમણી બાજુ મોક્ષ પીપળાનું આપણે એક દ્રશ્ય બનાવ્યું છે, એની ઉપર જે બારશાખ છે, એ બારશાખની અંદર આ ખેસ છે, એ ખેસ આપણે રાખેલો છે. એની પરંપરામાંથી આપણને આ ખેસ પ્રાપ્ત થયો. એ પણ ચમત્કાર શ્રીજી મહારાજે એ બતાવ્યા. અને આ સમાધિની જે વાત કરી તો પરાકાષ્ઠા કહેવાય. અને એમાં શ્રીજી મહારાજ પાછી બધું વર્ણન તો આપણે સાંભળી લીધું છે. અને શ્રીજી મહારાજ એ જે ઉપાસકો હોય એને દર્શન મહારાજ કરાવતા હતા. આટલી મોટી વાત હતી. એ હોવા છતાં શ્રીજી મહારાજે પરચાનું ખંડન કર્યું. એ કેવું કહેવાય? હવે એક પરચો બતાવ્યો હોય ને, આખી જિંદગીની અંદર ગાગા કરે, અને એનું ખંડન તો કોઈ માણસ કરે જ નહીં. પોતાની આવી વિશિષ્ટ સામર્થ્ય હોય અને પોતાની આવી વિશિષ્ટ તાકાત હોય, એનું કોઈ માણસ ખંડન કરે? પણ શ્રીજી મહારાજે કીધું, અને મુક્તાનંદ સ્વામી પોતે લખી ગયા કે પરચો ઈચ્છે તેને પામર જાણવો. પરચો ઈચ્છે તેને કેવો જાણવો? પામર. જન ન ઈચ્છવું યોગ્ય જાણે. નિષ્કામી તે નારાયણ રૂપ છે, આશાને તૃષ્ણા ઉર્માના આણે. મુક્તાનંદ સ્વામી પ્રભાતી પદ લખ્યા. એ પ્રભાતી પદની અંદર મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજના જ ઉપદેશો અને શબ્દસ્થ કરેલા છે. અને એમાં વાત કરી કે જો ભાઈ ભગવાનના ભક્ત થયા તો ભગવાનના ભક્તે પરચાની ઈચ્છા કરવાની, ઈચ્છા ન કરવી. અને જો નિષ્કામી હોય તો નારાયણ રૂપ છે, આવી વાત કરી. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર પણ આ જ વાત કરેલી છે. કોઈ ન પ્રીચે પરચો, એવું કરવું મારે નિદાન છે. કોઈ પણ ભક્ત એ પરચાની ઈચ્છા ન રાખે, આવું મારે નક્કી કરવું છે, એવું ભગવાન સ્વામિનારાયણ પોતે કહીને ગયા. આ બહુ મોટી વાત. હા, શ્રીજી મહારાજ માંગરોળની અંદર હતા. અને માંગરોળની અંદર ત્યાં આગળ એક હરિભક્ત હતા, એનું નામ રામચંદ્ર શેઠ. હવે રામચંદ્ર શેઠ સાથે મહારાજની સાથે ત્યાં એક તળાવડી છે, દૂધ તળાવડી, ત્યાં આગળ સ્નાન કરવા માટે ગયેલા હતા. એ સ્નાન કરવા માટે ગયા. અને પછી રામચંદ્રભાઈ શેઠ એ તો સમજણવાળા હતા, પણ એમના મનની અંદર પરચાની ઈચ્છા થઈ.
એમના મનની અંદર સંકલ્પ તો શ્રીજી મહારાજ સ્નાન કરી લીધું, એ લોકોએ સ્નાન કરી લીધું હરિભક્તોએ. પછી એમણે વાત કરી, મહારાજ બધી વાતની અનુકૂળતા અહીંયા આગળ છે, પણ કપડાં ધોવાની મુશ્કેલી છે, તકલીફ છે, કારણ કે તમારે તે વખતે કપડાં ધોવા હોય તો કપડાને પછાડવા પડે, અને પછાડે એની માટે છીપર જોઈએ, પથ્થર જોઈએ. અહીંયા કોઈ પથ્થર છે નહીં, અને તલાવડીને પહેલે પાર 1000 મણનો પથ્થર છે. 1000 મણ એટલે 20,000 કિલો થયા. 20,000 કિલો એનો પથ્થર ત્યાં પડેલો છે. તો મહારાજ અહીંયા આગળ જો આવી જાય તો પછી કામ થઈ જાય. પથ્થર હલે એ કેટલા વખતથી પડ્યો હોય, તે વખતે ક્રેનના જમાના તો હતા નહીં, લાવો કેવી રીતે? શ્રીજી મહારાજે જોયું, મનમાં તો આશ્ચર્ય થયું કે રામચંદ્ર શેઠના મનની અંદર પરચાની ઈચ્છા થઈ. સારું, વાંધો નહીં. મહારાજે કીધું કે શેઠ તમે એક કામ કરો, પથ્થરને અડો અને પથ્થર તમારી પાછળ ચાલવા લાગશે બસ, અને જ્યાં પથ્થરને તમારે મૂકો છે ને ગોઠવાઈ જશે. મનમાં એને થયું કે આ શંકા અને નિશ્ચય એ બે વચ્ચે ઝોલા ખાતા પથ્થરની પાસે પહોંચી ગયા, અને પહોંચીને ત્યાં આગળ સ્પર્શ કર્યો, અને જેવો સ્પર્શ કર્યો ને પથ્થર ચાલવા લાગ્યો, માણસ ચાલે એમ, અને જ્યાંને મૂકવાની ઈચ્છા હતી ત્યાં આગળ ગોઠવાઈ ગયું. અને મહારાજ તમે સાક્ષાત પરમાત્મા છો. મહારાજ કે જો ઐશ્વર્ય કરીને તમે નક્કી કરશો ને વિઘ્ન આવશે. આ ચમત્કાર નથી. અને તે વખતે રામચંદ્ર શેઠને મહારાજ ઉપદેશ આપે છે કે માયા છે એ આપણને પરાભવ ન કરે. એવા શ્રીજી મહારાજે પોતાના ભક્તોને તૈયાર કર્યા, એ માયાના ગુણે કરીને પરાભવ ન થાય એવું જે મોટું ઐશ્વર્ય એ ભગવાન થકી જ સિદ્ધ થાય, બાકી કોઈની તાકાત નથી. અને શ્રીજી મહારાજે તે વખતે વાત કરી, તમે આને ઐશ્વર્ય માનશો તો અસુરોએ પણ આ પ્રકારનું બતાવ્યું છે. હિરણાક્ષ તો આખી પૃથ્વીને ટીપણું વાળીને લઈ ગયો પાતાળમાં. આ તો ખાલી પથ્થર છે, એ 1000 મણનો પથ્થર છે, આખી પૃથ્વીને ઉપાડી ગયો હતો. એવી તાકાતને એવી સામર્થ્ય બતાવેલી. તો શ્રીજી મહારાજને એમાંથી બહાર કાઢવા હતા. શ્રીજી મહારાજને સમજાવું તો મહારાજે સમાધિની વાત કરી, તો સમાધિ માટે પણ વચનામૃતની અંદર 2 વચનામૃત છે. એ વચનામૃતની અંદર એ સમાધિ કરતાં પણ એક આગળની વાત સ્વામિનારાયણ ભગવાન બતાવે છે. એનો પણ આપણને આની સાથે ખ્યાલ હોવો જોઈએ. તો એ પણ શ્રીજી મહારાજની શક્તિને સામર્થ્ય કહેવાય. કે લોકો એમ બોલે નિર્બળ દેવને ભજે, તમારી પાસે કંઈ શક્તિ નથી માટે બોલો છો. શ્રીજી મહારાજે પોતાના જીવનમાં બધું કરી બતાવ્યું, બધું જ. કોઈ પણ વાત છે એની કસર નથી. તમે કોઈ પણ આધ્યાત્મિક સાધના લાવો, એ શ્રીજી મહારાજના જીવનમાં તમને દેખાશે. એ દેખાયા પછી શ્રીજી મહારાજ આપણને આ વાત કરે છે, એટલે આપણને વધારે પ્રતીતિ આવે કે આ જે વાત કરે છે સનાતન સત્ય છે ને સનાતન સાચી વાત છે. તો શ્રીજી મહારાજ 2 વચનામૃત છે, મધ્યનું 14મું વચનામૃત અને મધ્ય પ્રકરણનું 8મું વચનામૃત. આ 2 વચનામૃતમાં મહારાજ વાત કરી, પહેલાં મધ્યનું 8મું, આમ તો એકાદશીનું વચનામૃત છે, પણ એ વચનામૃતમાં શ્રીજી મહારાજ પાછળ વાત કરે છે. સમાધિ તો ભગવાનની ઈચ્છાથી થાય, કાં તો ભક્તની કચાશથી થાય છે. આ વાત મહારાજે લખી વચનામૃતમાં. ભક્તની કચાશ હોય, એ કચાશ દૂર કરવા માટે ભગવાનને આ કરવું પડે, કાં તો ભગવાનની કૃપાથી, કાં તો ભક્તની કચાશ વતે થાય છે. મધ્યના 8ના વચનામૃતમાં મહારાજ આ વાત કરે છે. મધ્યના 14ના વચનામૃતની અંદર પ્રશ્ન એવો પૂછાયો કે સંતને વિશે, ભગવાનને વિશે તદાત્મકપણું કેવી રીતે થાય, ભગવાનમાં એક રસ કેવી રીતે થઈ જવાય, ભગવાનમાં સંપૂર્ણપણે કેવી રીતે આપણે જોડાઈ શકીએ. ત્યારે શ્રીજી મહારાજે વાત કરી, ગઈકાલે મેં તમને જે વાત કરી હતી એવું જે તદાત્મકપણું, એનો અર્થ એમ કે મધ્યના 13ના વચનામૃતમાં શ્રીજી મહારાજ અતિ અદ્ભુત વાત કરે છે. તમારામાંથી જે હરિભક્તો એ વચનામૃત છે એ વાંચ્યું ના હોય તો ખાસ એક વિનંતી છે કે મધ્યનું 13મું વચનામૃત તમે શાંતિથી વાંચો, તો તમને ખબર પડે કે આપણા જે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે એ કેવા છે. તો શ્રીજી મહારાજ મધ્યના 14ના વચનામૃતમાં એમ વાત સમજાવે છે કે કાલને દિવસે મેં તમને જે વાત કરી છે એવું જે તદાત્મકપણું છે, એવું તદાત્મકપણું સમાધિ કરીને થતું નથી. એ તો ભગવાનના એકાંતિક સંતના પ્રસંગ થકી થાય છે. એનો અર્થ એવો થયો કે માણસ સમાધિ કરે તો પણ આ પ્રકારનો નિશ્ચય એ થતો નથી. મહારાજે પ્રથમના 9ના વચનામૃતની અંદર પણ વાત કરી
કે ભગવાનનો નિશ્ચય હોય, પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય હોય, એના મનમાં એવી ઈચ્છા રહે કે આનું આ ભગવાનનું સ્વરૂપ, તેજોમય સ્વરૂપ જ્યાં સુધી મને દેખાયું નથી ત્યાં સુધી મારું પૂર્ણકામ પણ થયું નથી. એવું જેને અજ્ઞાન છે એના મુખ થકી ભગવાનની વાત પણ ન સાંભળવી. આવી વાત મહારાજ પ્રથમના 9ના વચનામૃતમાં સમજાવે છે. તો કોણ કહી શકે? આપણા પર દયા હોય કહી શકે, આપણા પર કૃપા હોય કહી શકે. 9 લાખ યોગીને શ્રીજી મહારાજે 9 લાખ રૂપ ધારણ કરેલા હતા. આવી સામર્થ્ય હતી. પંચાળામાં રાસ રમ્યા 500 રૂપ મહારાજે ધારણ કર્યા. આખા પીપળાણાની અંદર શ્રીજી મહારાજે 2 રૂપ ધારણ કર્યા. મહારાજના બધા પરમહંસોના પણ 2 રૂપ થયા. મહારાજ સાથેના હરિભક્તો હતા એને પણ સાયમલ્ટેનિયસલી આખાને પીપળાણામાં આ બંને સ્થાનની અંદર શ્રીજી મહારાજે દર્શન કર્યા. બંનેના હરિભક્તોની ઈચ્છા હતી મહારાજ અમારે ત્યાં આવે, મહારાજ અમારે ત્યાં જમે, મહારાજ અમારે ત્યાં પધરામણી કરે. એકી સાથે બંને નરસિંહ મહેતા પીપળાણાના એના મનમાં ઈચ્છા હતી, નારાયણ દવે આખાના એના મનમાં ઈચ્છા થઈ. આખા ગામ, આખાના શું થયું? આ ગામનું નામ છે આખા. એવું ત્યાં આગળ એક કથા છે, દહીંનું માટલું ફૂટ્યું અને આખો છે ને ગોળો બહાર નીકળ્યો. જબરજસ્ત ત્યાં આગળ બધી ભેંસો જોરદાર અને દૂધ પણ એવું. અને તે વખતે તો ઓર્ગેનિક જ હતું, એમાં ઇનઓર્ગેનિક કશું હતું જ નહીં. એટલે આખું નીકળ્યું. એટલે આખા ગામનું નામ એ આખું જે દહીં નીકળ્યું બહાર ગોળો એના ઉપરથી આખા ગામનું નામ પડ્યું. કે આખા થશે કે આખા શું થયું આ? પણ આખાના નારાયણ દવે અને અહીંયા આગળ નરસિંહ મહેતા, પહેલાં 500 વર્ષ પહેલાં નરસિંહ મહેતાની પીપળાણા ગામના હતા. તો બંને ઠેકાણે શ્રીજી મહારાજે ઐશ્વર્ય વાપર્યું. એ ઐશ્વર્ય વાપર્યા પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તો સંતોને આ વાત સમજાવે છે કે માયાના જે ગુણો છે એને કરીને પરાભવ ન પાવે એવી જે શક્તિ, એવી જે સામર્થ્ય એવા શ્રીજી મહારાજે તૈયાર કર્યા ને, જબરજસ્ત તૈયાર કર્યા. જો આપણે વિચાર કરીએ ને તો બહુ મુશ્કેલ છે, બહુ અઘરું છે. એકાંતની અંદર ગમે તેવો માણસ હોય અને પોતાના અંતરની અંદર વિષયમાં આસક્તિ હોય અને પોતાના સ્વભાવ પ્રકૃતિ હોય અને ગમે તેવો જ્ઞાની હોય, એ ગમે તેવો બુદ્ધિશાળી હોય તો પણ પ્રકૃતિ સરખું આચરણ કરે અને અભણ વ્યક્તિ સુરા ખાચર જસદણનો દરબાર એને વિઘ્ન નાખવા માટે એક વેશ્યાને મોકલે ત્યાં આગળ. અને રાત્રે મધરાત હતી અને મધરાતે બારણું ખખડાયું આ સ્ત્રીએ. અને સ્ત્રીનો અવાજ આવ્યો અને સુરા ખાચર પોતે નિષ્કામી હતા. અને સુરા ખાચર તરત સમજી ગયા. સુરા ખાચર કીધું, કોણ છો? આ મારું ઘર છે. બાપુએ તમને આ ઘરની અંદર ઉતારો આપ્યો છે. આ ઘર તો મારું છે અને મારો દીકરો માંદો છે અને એની દવા લેવા માટે હું અહીંયા આગળ આવી છું, માટે તમે બારણું ખોલો. હવે આ તો ધર્મસંકટ આવી ગયું. બહેનનો અવાજ હતો, ઘરની વાત કરી, વિશ્વાસ કર્યો, બારણું ખોલ્યું, ખબર પડી કે આ તો કંઈક જુદા જ ખેલ કરે છે. સુરા ખાચર તરત સમજી ગયા. સુરા ખાચરે તલવાર કાઢી અને કીધું કે જો એક ડગલું પણ તું આગળ આવી છું ને, આ તલવાર છે કોઈની સગી નહીં થાય, હા, તારું માથું કાપી નાખીશ. ભાઈ ગભરાઈ ગઈ. જસદણના દરબારે લાંચ આપેલી અને લાંચ આપીને વાત કરી હતી અને કહ્યું અને જતી રહી. સુરા ખાચર ત્યાં રોકાયા નહીં, નીચે ઉતરી ગયા. રાતનો ટાઈમ હતો. ઘોડશાળમાંથી ઘોડી છોડી અને સીધા જ રાત્રે એ ગઢપુર પહોંચી ગયા. હવે આપણે આ પ્રસંગ બોલી ગયા ને, ગઢપુર પહોંચી ગયા. તે રસ્તા હતા ટારમેકના, રસ્તામાં લાઈટ હતી અને પૂનમનો દિવસ હતો. એવા કંઈ આવે છે, ઉલ્લેખો આવે છે કે પૂનમના દાડે નીકળ્યા હતા? અંધારે નીકળ્યા હતા. ક્યાં જસદણ ને ક્યાં ગરડા. પેલું ગોંડલ પાસે આવ્યું જસદણ અને ત્યાંથી ગરડા જાય છે ઘોડી પર બેસીને એકલા. તે સવાર સુધી એ ત્યાં ચલાવી. અરે ભગવાન સ્વામિનારાયણ એટલા બધા રાજી થઈ ગયા, એટલા બધા પ્રસન્ન થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ કે અમારા યતિ આવે છે, યતિ. સુરા ખાચર પરણેલા હતા. જો માયાના ગુણે કરીને પરાભવ ન થાય, ખાલી મહારાજની આજ્ઞા થઈ કે તમને જેવો પત્ર મળે અને તમને સાધુ થવા માટે, તમે દીક્ષા લેવા માટે તમે આવી જજો. તો સુરા ખાચરે આજ્ઞાનું પાલન કર્યું. એમના પત્ની હતા
શાંતિબા સુરા ખાચર ગયા, મહારાજે પાછા મોકલ્યા. નાની ઉંમર હતી, 26-28 વર્ષની ઉંમર હતી. આખી જિંદગી સુધી બ્રહ્મચર્ય વ્રત પાળ્યું. પછી શ્રીજી મહારાજે એમને ગ્રહસ્થાશ્રમની અંદર મોકલ્યા કે જાઓ, તમે પાછા જાઓ, એમની આવવાની ઈચ્છા નથી. ખાલી માત્ર કલ્યાણદાસને રાખ્યા, અદ્ભુતાનંદને રાખ્યા, બીજા બધા 18 પાછા મોકલી દીધા શ્રીજી મહારાજે. અને અહીંયા આગળ આવ્યા અને આખી જિંદગી સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. હવે આ અબૂધ અભણ વ્યક્તિ માયાના ગુણે કરીને પરાભવ ન પામે, આવી તાકાત, આવી સામર્થ્ય, આ ભગવાનનું ઐશ્વર્ય છે, આ ભગવાનની તાકાત છે. મોટા મોટા રાજા મહારાજો, પૃથ્વીરાજ ચૌહાણ હતા, એ કેવા સક્ષમ હતા, એ કેવા સમર્થ હતા, કેવી તાકાત હતી એમની, પૃથ્વીરાજ ચૌહાણની. એવું કહેવાય છે શાહબુદ્દીન ગોરી એક વખતની અનેક વખત ચડાઈ કરી અને દરેક વખતે એ પરાસ્ત થયો. શરણે આવે. અને આપણે ત્યાં આગળ રાજાઓ એવા હતા, ઈમાનદાર હતા, ખાનદાન માણસો હતા, અને દિલ પણ બહુ ઉદાર હતું, મોટું હતું. એ લોકો માફી આપી દે, શરણે આવેલાને માફ કરતા, ગમે તેવો માણસ એને માફ કરતા. 16 વખત માફી આપી છે, 16 વખત. અને 17મી વખત આવ્યા ને પહેલાં આપણે સંયુક્ત અનોખો પ્રસંગ બની જાય છે. અને નવા નવા લગ્ન થયા હશે. હવે એ દિલ્હીની અંદર જ હતા. જયચંદ એની દીકરી હતી સંયુક્તા. અને જયચંદના મનમાં એમ થયું મારું અપમાન કર્યું, અને અપમાન કરીને મારી દીકરી છે એનું અપહરણ કરીને આ પોતે ત્યાં આગળ લઈ ગયા છે. હવે એ ભળ્યા શાહબુદ્દીન સાથે, બંનેનું સૈન્ય ભેગું થયું અને ભેગું થઈને દિલ્હી ઉપર ચડાઈ કરી. અને એ લોકોનું સૈન્ય આવતું હતું. પૃથ્વીરાજને વાત કરી, પૃથ્વીરાજના મનમાં તો મચ્છરિયું છે, આ માખી છે, માખી. 16 વર્ષ તો હારી ગયેલો છે. હવે આ માઈ કાંગલો માણસ છે, એ શું કરવાનો હતો? દિલ્હીના દ્વાર ખખડાવ્યા, ત્યાં સુધી આવ્યા તો પણ એ સંયુક્તની સાથે જ હતા. અને પછી લડવા માટે ગયા. અને પછી એને કેદ કરે છે, એને આંધળા પણ કરે છે. અને અંધાપાની અંદર પણ શાહબુદ્દીન ગોરીને તીરથી મારી નાખે છે. એવો પણ પ્રસંગ આપણે સાંભળીએ છીએ. એવા હતા. એની સામે તમે વિચાર કરો સુરા ખાચરનો, એની સામે તમે વિચાર કરો મૂળજી બ્રહ્મચારીનો. એ પણ ભણેલા નહોતા. અને મૂળજી બ્રહ્મચારી, એના પણ મનની અંદર આ પાક્કી વાત થઈ કે મારે આ બ્રહ્મચારી રહેવું છે. એનું કારણ એક જ હતું, એ બ્રાહ્મણ હતા, એ કચ્છની અંદર હતા. એક યજમાન એમને મોકલેલા, એક છોકરી હતી, એના પિયરમાં ગઈ હતી, પિયરથી સાસરે લાવવાની હતી. તે વખતે બ્રાહ્મણો લોકો વિશ્વાસ કરતા. એટલે એમને કીધું જાઓ તમે લઈ આવો. એટલે એ છોકરીને લેવા માટે ગયા. રસ્તામાં રાતમાં એક ગામમાં વિસામો કર્યો. અને વિસામાની અંદર પછી રાતે તો પેલા બેન અંદર સૂતા હતા, આ બહાર ફળિયામાં સૂતા હતા. પણ પછી એમણે જોયું કે કંઈ ગડબડ લાગે છે, અને આમના તો લગ્ન થયા છે. અને એ વ્યક્તિને હું અહીંયા આગળ પોતાના સાસરે મૂકવા માટે હું સાથે આવું છું, તો પણ આના મનની અંદર આવા બધા વિચારો આવે છે. પાણી લીધું જિંદગીની, તમારે લગ્ન જ ના કરવા, આ સંસાર છે. તો શ્રીજી મહારાજે આવવાની, મહારાજે વાત કરી, આ મૂળજી બ્રહ્મચારી 2000 બાઈ માણસ ભેગા રહે તો પણ એના મનની અંદર વિકાર ન થાય. બસ શેર ઘી ખાઈ જાય તો પણ વિકાર ન થાય. તો શ્રીજી મહારાજે આવા તૈયાર કર્યા. પ્રેમાનંદ સ્વામીને હમણાં વાત કરીને કે કપની ફાળ ગલે બીચ ડાલી, કર જપ માલા લૈયા રે, જોગન હો ગયા રે. એ પ્રેમાનંદ સ્વામી કહે છે કે મનમત મારું ઝારું 10 કશ કે. મનમત એટલે કામદેવ, એને તો જ્ઞાન અખાડે લઈ જાઉં અને એને હું મારી દઉં. આવી એક વાત કરી. પર્વતભાઈ ગ્રહસ્થ હતા. પર્વતભાઈને વાત કરી, કોઈકે વાત કરી કે આ સંકલ્પ મનના બહુ હેરાન કરે. કૃષ્ણ ભગવાનને અર્જુન કહે છે, યાદ રાખજો. અર્જુન જેવો અર્જુન એકાગ્રતામાં તે વખણાય. આપણા દેશની અંદર અર્જુન એવોર્ડ મળે છે. હવે એ વ્યક્તિ કૃષ્ણ ભગવાનને કહે છે, કૃષ્ણ ચંચલમ હિ મન કૃષ્ણ, હે કૃષ્ણ મારું મન ચંચળ છે, પ્રમાથી બલવત દ્રઢમ. આ વાત કરે છે. ને આ પર્વતભાઈ જેને શાસ્ત્રનું કશું ગતાગમ નહીં, એ પર્વતભાઈને કોઈક વેદાંતિ આવીને મળે ને પર્વતભાઈને વાત કરી કે પંચીકરણ તમને ખબર, વોટ ઇઝ પંચીકરણ? પર્વતભાઈ કે તારું પંચીકરણ ને મારું શીકરણ સરખા છે. પંચીકરણ પ્રક્રિયા છે, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ. પૃથ્વી છે, એમાં જળ પણ છે, તેજ પણ છે, વાયુ છે, આકાશ છે.
જળની અંદર બીજા 4 તત્વો છે, તેજમાં 4 તત્વો. ઓલા બળદને બાંધવાનું શીકલું હોય ને, શીકરણ, કે તારું પંચીકરણ ને શીકરણ હરખા છે. આવા પર્વતભાઈ, એને સમાધિ થતી. એ કુવાની અંદર 2-2 કલાક બેસતા પાણીની અંદર. અને પર્વતભાઈને કોઈ પૂછ્યું કે ભાઈ આ મન છે ચંચલમી મન કૃષ્ણ, આ વાત કરે છે. પર્વતભાઈને કીધું મન બહુ ચંચળ. પર્વતભાઈ કે સંકલ્પો જેમ આમ ચપટી વગાડીને ચકલો ઉડી જાય ને, એમ મનના સંકલ્પો શાંતિ જાય. ખેડૂત વ્યક્તિ, આવી સામર્થ્ય શ્રીજી મહારાજે પોતાના ભક્તો પરમહંસોને આપી. અને એવી સામર્થ્ય આજે પ્રમુખ સ્વામી મહારાજ મુખ્ય આના માટે જ છે. એક પ્રસંગ એને પૂરું કરું. લોનાવાલાની અંદર 1987ની સાલમાં એક શિબિર હતી. પરદેશના બધા હરિભક્તો આવેલા. અને એ હરિભક્તો પ્રમુખ સ્વામી મહારાજ થકી એમને શું અનુભવ થયો અને સત્સંગમાં કેવી રીતે આવ્યા, એ દિવ્યતાની વાત, પરચાની વાત કરતા હતા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે આ દિવ્યતા, આ પરચો, એ બધું ઠીક છે, ભગવાનની ઈચ્છાથી થયું છે, પણ ખરેખર પરચો કયો? એ ખરેખર પરચો એ છે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ, આ પરચો છે. આપણે નિયમનું પાલન કરી શકીએ, આ પરચો છે. મનના સંકલ્પ પ્રમાણે આપણે ન કરીએ, એ પરચો છે. આ બધી વાતો પ્રમુખ સ્વામી મહારાજ 1987ની સાલમાં કરી હતી. તો આ શ્રીજી મહારાજની અસલી સામર્થ્ય, અસલી ઐશ્વર્ય છે, એનો પણ આપણે ખ્યાલ રાખીએ અને મહારાજનો મહિમા અને ગુરુ પરંપરાનો મહિમા સમજીને જીવન ધન્ય કરી શકીએ. પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.